દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આપણે સંસારમાં રહીએ છીએ. પત્ની છે, બાળકો છે, મા બાપ છે. આ બધી જ જવાબદારીઓને સંભાળતા 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 મિત્રો આપણે મોક્ષના માર્ગે આગળ વધવાનું છે, મુક્તિના માર્ગે આગળ વધવાનું છે, આધ્યાત્મિક વિજ્ઞાનના માર્ગે આગળ વધવાનું છે, ગીતા જ્ઞાનના માર્ગે આગળ વધવાનું છે. આ બધી જ જવાબદારીઓ નિભાવતા નિભાવતા મિત્રો સ્વાભાવિક છે કે ઘરની અંદર બે વાસણ હોય તો એ બે વાસણ ખખડે, કોઈ દિવસે અવાજ આવે. એવી રીતે આપણા ઘરની અંદર પણ મા બાપ છે, પતિ પત્ની, બાળકો, બધાના એક સરખા વિચારો નથી હોતા અને એટલે ક્યારેક ક્યારેક મતભેદ થાય છે તો ક્યારેક ક્યારેક મનભેદ પણ થઈ જાય છે. મિત્રો, એમાંય પતિ પત્નીનો સંબંધ જે છે એ ભયંકર રાગ અને દ્વેષનો હિસાબ હોય છે. એટલે પતિ પત્ની વચ્ચે ઘણી વખત મિત્રો વિચારોની સમાનતા ના હોય, બંનેની વિચારવાની શક્તિ, વિચારો મળતા ન હોય એકબીજાને, ત્યારે મિત્રો એના ભયંકર પરિણામ આવતા હોય છે. ડાયવોર્સ સુધી એની નોબત વાગતી હોય છે અને એમાં જે નાનકડા બાળકો હોય એ બાળકો એના ભોગ બને છે, એમાં એમને પીસાવવું પડતું હોય છે. માટે મિત્રો એક વાત મારી યાદ રાખો, હંમેશા વ્યવહારમાં, તમારા ઘરમાં, કુટુંબના સભ્યો સાથે, સગા વાલા મિત્રો સાથે, પાડોશી સાથે એડજસ્ટમેન્ટ લેતા શીખો સાહેબ, એડજસ્ટમેન્ટ લેતા શીખો. એક દાખલો આપું. આપણે રસ્તા ઉપરથી જઈએ છીએ અને બરાબર રસ્તાની વચ્ચોવચ્ચ એક મોટો ખાડો છે, 15 ફૂટનો, ગટરનો 15 ફૂટનો ખાડો છે. આપણે શું કરીએ છીએ? આપણે ખાડાને એવું કહીએ છીએ કે મારા રસ્તા વચ્ચે તું કેમ આવ્યો? શું કરીએ છીએ આપણે? સાહેબ, 15 ફૂટનો ગટરનો ખાડો, આપણને ખબર છે કે જો આપણે આપણા રસ્તાને પકડી રહીશું તો આપણે ખાડામાં પડીશું અને આપણો હાથ પગ ભાગવાનો છે. માટે આપણે એડજસ્ટમેન્ટ લઈએ છીએ ખાડા જોડે. ખાડાને કોઈ ફરિયાદ નથી કરતા, પણ ખાડાની સાથે એડજસ્ટમેન્ટ લઈ અને બાજુના રસ્તેથી આપણે નીકળી જઈએ છીએ. બસ આ જ કામ આપણે વ્યવહારમાં કરવાનું છે, આપણે કુટુંબમાં કરવાનું છે. મારા કરતા પત્નીની વિચારસરણી અલગ હોય, પત્નીનો સ્વભાવ અલગ હોય, એની વાણી, એનું વર્તન અલગ હોય. એડજસ્ટ થતા શીખો, એને એડજસ્ટ થઈ જાઓ મિત્રો. પત્ની એમ કે ના, મારે તો મારી બેનને ત્યાં લગ્ન છે, ભાણિયાનું લગ્ન છે, એટલે અડધા તોલાની વીંટી કરાવવાની છે. તો આપણે મિત્રો એમાં એડજસ્ટમેન્ટ લેવાનું, કહેવાનું ભાઈ અડધો તોલો નહીં, 3-4 ગ્રામની વીંટી જો થઈ જતી હોય, સારી મોટી વીંટી દેખાતી હોય તો આપવામાં વાંધો નથી. અને ના માણે છેવટે તો એ સંઘર્ષ કર્યા વગર, સારું ભાઈ અડધા તોલાની વીંટી તું આપી દે. અથવા આપણે એમ કેવું કે ના, અડધા તોલાની નહીં યાર, 1 તોલાની વીંટી આપો ને. એટલે એની જાતે કહેશે કે ના, 1.5 લાખ રૂપિયા ભાવ છે, 1 તોલાની વીંટી તો અપાતી હશે. પછી આપણે ધીમે રહીને કહેવાનું કે 5 તોલાની જગ્યાએ 3-4 ગ્રામની સરસ મજાની મોટી, એક વખત આપણે દુકાને જઈ અને જોઈએ તો ખરા, વજન તો કઢાઈએ, બધી તું જો એમાં તને ગમે એ ખરી. આ રીતે એડજસ્ટમેન્ટ લેવાનું. ત્યાં દુકાને જવાનું, ત્યાં બધી 3 ગ્રામની, 4 ગ્રામની, શક્ય છે કે 4 ગ્રામની કે 3 ગ્રામની વીંટી પણ ડિઝાઇનમાં ગમી જાય, પણ આ તો તરત જ અડધા તોલાની વીંટી મારે સાડીને ત્યાં બનાવું, પત્ની કે એટલે તરત 144ની કલમ લાગુ પડે. હા, અડધા તોલાની 1.5 લાખ રૂપિયા ભાવ છે, તને ભણ નહીં પડતું? ના,
કેમ 2.5 ગ્રામની કરાય ના ચાલે, 3 ગ્રામની ના કરાય ના ચાલે? ના, એકદમ ઉકરશો નહીં, 144ની કલમ લાગુ ના પાડી દેશો એકદમ, નહીતર તકલીફ થશે યાર. કંકાસમાં જશે 2-4 દાડા, અને લગન એ આખું કંકાસમાં જશે. ધીમે રહીને એની બારી શોધો, એડજસ્ટ થઈ જાવ. જેમ પેલા ખાડાને આપણે એડજસ્ટ થઈ ગયા ને, એવું એડજસ્ટ થઈ જતા શીખો. ઘરમાં આવા નાના નાના પ્રસંગ બહુ બનતા હોય છે. બાળકો સાથે, પત્ની સાથે, પતિ સાથે, મા બાપ સાથે, આડોશી પાડોશી સાથે, બધામાં થોડું આપણે જતું કરો. થોડું જતું કરીને થોડા ઘસાઈ જઈ અને આપણે એડજસ્ટ થઈ જાવ. કેમ? કારણ કે આપણે નવો હિસાબ નથી બાંધવો. અત્યારે જે હિસાબ આવ્યો છે એ હિસાબમાંથી આપણે છૂટવું છે, કે આવતા ભવે એ હિસાબ આપણો ભેગો ના થાય, નવો હિસાબ ના બંધાય. એટલે ગમે એમ કરી અને એ માણસ ખુશ રહે, એનો નિકાલ થઈ જાય સંજોગનો, એ પ્રમાણે એને આપણા પ્રત્યે રાગદ્વેષ ના થાય અને આપણને એના પ્રત્યે રાગદ્વેષ ના થાય. એવું કળથી કામ લો, બુદ્ધિથી કામ લો, અને રાગદ્વેષ વગર એડજસ્ટમેન્ટ લેતા શીખો. મિત્રો, સોક્રેટિસ મહાન તત્વચિંતક, એમની પત્ની બહુ કરકસા, ઝઘડાવાળી. હવેલીની મેળી ઉપર રહેતા હતા, બીજે માળ. અને સોક્રેટિસ સૂટ બૂટ કોટ પહેરી અને પોતાની ઓફિસમાં જવા નીકળ્યા. અને ભયંકર ઝઘડો કર્યો સોક્રેટિસની પત્નીએ, એટલો ભયંકર ઝઘડો કર્યો. સોક્રેટિસ કશું જ બોલ્યા નહીં, કશું જ, બસ શાંત ચિત્તે સાંભળી લીધું બધું. એક પણ શબ્દનો રિપ્લાય આપ્યા વગર, સહેજ પણ ગુસ્સે થયા નહીં, શાંતિથી સાંભળ્યું. જાણે કે પથ્થર બની ગયા હોય. હા, કોઈ પથ્થર હોય ને, એને તમે ગમે એટલી ગાળો બોલે તો પથ્થર એનો રિએક્શન ના આપે. એ સોક્રેટિસે કોઈ રિએક્શન ના આપ્યું, બોલવા દીધું, જેટલું બોલવું હતું એ બોલવા દીધું. સોક્રેટિસ ગુસ્સે ના થયા. પત્નીને એમ થયું કે હું આટલું બધું બોલી તો આ માણસ ગુસ્સે નથી થતો. એટલે બીજા માળ ઉપરથી, દાદરથી નીચે ઉતરી અને નીકળ્યા. એટલે પત્નીને બહુ ગુસ્સો આવ્યો. એટલે એક પાણી ભરેલી ડોલ હતી ને, એ બહાર આમ એમાં અગાશીમાં જઈ અને સોક્રેટિસ આમ જેવા નીચે સૂટ બૂટ પહેરીને નીકળતા હતા, ડોલ ઉપર જ રેડી. એટલે સોક્રેટિસે ઉપર જોયું અને ઉપર જોઈને એટલું બોલ્યા, મને ખબર હતી કે છેલ્લા અડધા કલાકથી વાદળો ગાજતા હતા, અને વાદળ ગાજે એટલે વરસાદ આવે જ. મને ખબર હતી, એટલે આ વરસાદ પડ્યો અને હું પલળી ગયો સાહેબ. આવું પત્ની આગળ જઈને કહ્યું. પત્નીનો બધો ગુસ્સો શાંત થઈ ગયો. મિત્રો, શાંત થઈ ગયો. કોઈને કોઈ પ્રકારે એડજસ્ટમેન્ટ લેતા શીખો. જીવનમાં એડજસ્ટમેન્ટ લેશો એટલા સુખી થશો. તુકારામની પત્ની આપણને ખબર છે, ભયંકર કરકસા હતી. એક દિવસે ગોરપદું કરીને આવે છે, અને ગોરપદું કરીને આવે તો ત્યાં યજમાને શેરડી કરી હશે, ખેડૂત હશે, ખેતરમાં શેરડી કરી હશે, તો શેરડીના 10-15 સાંઠા આપ્યા. સાંઠા લઈને આવતા હતા એટલે ઝાપે બધા નાના નાના બાળકો જે છે એ તુકારામને વળગી પડ્યા કે દાદા અમને શેરડી આપો, શેરડી આપો. તુકારામે બધાને એક એક ટુકડો બાળકોને આપ્યો. એમાં એક સાંઠો વધ્યો. એ લઈને ઘેર આવ્યા એટલે તુકારામની પત્ની તો બહુ કરકસા, ઝઘડાખોર હતી. તુકારામને કહ્યું કે ઓહો, એક જ સાંઠો લાયા તમે? આ ઘરમાં હું, તમે ને આ બાળકો છે, એક સાંઠો કઈ રીતે ખાઈશું? એટલે તુકારામે કહ્યું કે ના, યજમાને તો મને તો 10-15 સાંઠા આપ્યા હતા, પણ ઝાપે ગામના બાળકો રમતા હતા ને મારી પાસે દાદા કરીને આને માગતા હતા, મેં એમને આપી દીધા. આ એક સાંઠો રહ્યો છે. એટલે પત્નીને એટલો ગુસ્સો આવ્યો ને, એટલે સાંઠો હાથમાંથી જૂટાઈ અને તુકારામના બૈડામાં ધડાક દઈને માર્યો. બૈડામાં ધડાક દઈને માર્યો એટલે સાંઠાના 2 કડકા થઈ ગયા.
તુકારામ હસ્યા કે વાહ, જે કામ મારે કરવાનું હતું એ કામ તે કરી નાખ્યું. મને એમ હતું કે આ એક સાંઠો વધ્યો છે તો એના 2 ટુકડા કરી અને એક ટુકડો હું તને આપીશ અને એક ટુકડો હું લઈશ, આપણે બના શાંતિથી સાંઠો ખાઈશું. આ ટુકડા કરવાનું કામ તે કરી નાખ્યું. મારા બરડામાં સાંઠો માર્યો ને 2 ટુકડા થઈ ગયા. લે, એક તું ખા અને એક હું ખાઉં. સાહેબ, આવી સહનશીલતા, સામા માણસનું હૃદય પરિવર્તન થઈ જાય સાહેબ. અને આજે સાહેબ આપણને, મને તમને જો પત્ની આવો સાંઠો બૈડામાં હહડાવે તો આપણે બીજી ઘડીએ પિયરની વાટ બતાવી દઈએ. હા, પિયરની વાટ, સસરાને ફોન કરી દઈએ, તમારી છોકરીએ મારા બૈડામાં હોટો માર્યો, લેવા આવી જાઓ, મારે નથી રાખવી, તેડી જાઓ એને. એ એના મનમાં સમજે છે શું? મારી ઉપર હાથ ઉગામ્યો. સાહેબ, આ તો મહાન પુરુષોની વાત છે. તુકારામ તો બહુ હાઈ લેવલના જ્ઞાની પુરુષ હતા. સોક્રેટિસ હાઈ લેવલના તત્વચિંતક હતા. એટલે એ પરિસ્થિતિ ઉપર તમે તો ના જઈ શકીએ, કારણ કે એ પ્રકૃતિ આ કળિયુગમાં આપણે લઈને આવ્યા નથી. એટલે સ્વાભાવિક છે કે આપણે પત્ની સાથે ટસાટસ થઈ જાય, ઝઘડો થઈ જાય, પણ બને એટલું એડજસ્ટમેન્ટ લેવું અને ઝઘડો શાંત થઈ જાય. કારણ કે આપણો જે ઝઘડો છે એ ઝઘડાની અસર આપણા ઘરમાં નાના નાના બાળકો હોય ને, એમના કુમળા મગજ ઉપર એની ઇફેક્ટ થાય છે. અને ઇફેક્ટ જે કુમળા મગજ ઉપર જે ઘરના વાતાવરણની અસર થાય છે, એ અસર જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે પણ એ અસર ભૂંસાતી નથી. એ બાળકો આપણામાંથી જ ગ્રહણ કરે છે, આપણામાંથી જ શીખે છે અને મોટા થયા પછી આપણા જેવું વર્તન કરે છે. માટે ઘરમાં હંમેશા કજિયો, કંકાસ, જે ઘરમાં શાસ્ત્રો કે જે ઘરમાં કજિયો ને કંકાસ છે એ ઘરમાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી. એ ઘરમાં ભગવાનનો વાસ ક્યારેય હોતો નથી. ઘર તો કેવું હોવું જોઈએ યાર? ઘર એક બગીચા જેવું, જે બધા ફૂલો ખીલેલા હોય, હસતા હોય, એવી રીતે ઘરના બધા સભ્યો ફ્રી માઇન્ડથી એકબીજા સાથે વાતો કરતા હોય, હસતા હોય, મસ્તી ગમ્મત કરતા હોય, વાતો કરતા હોય. સાંજે જમવા બેઠા હોય ઘરના બધા સભ્યો તો સુખ દુઃખની વાતો કરતા કરતા હસતા અને જમતા હોય, આનંદથી જમતા હોય. અને પછી કોઈ પણ પ્રકારની વિખવાદ વગર, તકરાર વગર, મન દુઃખ વગર, મતભેદ વગર બંને ઘરના બધા સભ્યો શાંતિથી ઊંઘી જતા હોય. સવારે શાંતિથી ઉઠે અને નાહી ધોઈ અને શાંતિથી ચા નાસ્તો કરે અને શાંતિથી બધા પોતપોતાના બાળકો નિશાળે જતા રહે. પતિ પત્ની એમનો ધંધો કરે, પત્ની રસોઈ કરે, પત્ની નોકરી ધંધા પર જતા રહે, મા બાપ સેવા પૂજામાં જતા રહે. કોઈને એકબીજાને મન દુઃખ ના થાય એવું એડજસ્ટમેન્ટ લેજો. મનહરભાઈને વાત ગમી હોય તો મિત્રો સ્વીકારજો. અને આ વાતને જો તમે સ્વીકારશો ને તો તમારું ઘર એક સ્વર્ગ બની જશે, તમારું ઘર એક મંદિર બની જશે. પછી તમારે મંદિરમાં ભગવાનના દર્શન કરવાની જવાની જરૂર નહીં પડે. તમારા ઘરમાં જ તમારા મા બાપ, તમારી પત્ની, તમારા બાળકોમાં જ તમને ભગવાનના દર્શન થશે. એટલે કહ્યું છે કે મુકુ કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં, નહીં મંદિર મેં નહીં મસ્જિદ મેં, મેં તો તેરે પાસ મેં. ગીતાના 13મા અધ્યાયના 23મા શ્લોકમાં અર્જુનને કહ્યું કે હે અર્જુન, જીવ માત્રમાં રહેલો આત્મા એ જ પરમાત્મા અને એ જ મહેશ્વર છે. ઉડતાની સાથે મારી પત્નીની અંદર મને પરમાત્મા દેખાવો જોઈએ, મારા મા બાપમાં પરમાત્મા દેખાય, મારા બાળકોમાં મને પરમાત્મા દેખાય, મારા પતિમાં મને પરમાત્મા દેખાય. તો મિત્રો, મંદિરે જવાની કોઈ જરૂર નહીં રહે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.